હેલો મિત્રો, આજે મારે તમને છે ને એક વાત કહેવી છે અને ખાસ તો એટલા માટે જ હું આવ્યો છું કે આપણે દર વખતે એવું માનીએ છીએ કે ગાય માં છે, પણ શું કહેવાથી માં બને? કહેવાથી માં ન બને. આપણે માં કહીએ છીએ પણ માને હેઠવાડો ખવડાવાય? આપણને શું લાગે છે કે રોજ ગાય આપણા આંગણે આવે છે તો શું ગાય આપણા આંગણે આવે છે તો એક નાનકડા રોટલા માટે આવે છે? નહીં મિત્ર, એનું પેટ કેવડું છે અને આપણે એક નાનકડો રોટલો આપીએ છીએ તો શું એ રોટલાથી એનું પેટ ભરાય છે? નહીં. અરે ગાય છે ને એ આપણને આશીર્વાદ આપવા માટે આવે છે. એક સરસ મજાના એક કવિએ બહુ સરસ એક વાત કરી છે કે કવિ પૂછે છે કે ગાય રોજ આંગણે આવે અને રોજ એની લાકડીથી મારવામાં આવે. ગાય જતી રહે. ગાય જ્યારે આંગણે આવે છે લાકડીથી મારવામાં આવે છે અને ગાય જતી રહે છે. કવિએ ગાયને પ્રશ્ન પૂછ્યો કે શું માં, તું રોજ આવે છે અને રોજ તને મારે છે તો શું કામ આવે છે? ત્યારે ગાયને વાચા ફૂટે છે અને ગાય એવું કહે છે કે કાળિયા ઠાકર કૃષ્ણ ભગવાન એ ગીતાજીમાં એવું કીધું છે કે જ્યારે કળિયુગની અંદર મારી જરૂરિયાત પડશે ને, કળિયુગની અંદર જ્યારે પાપ વધશે ને ત્યારે હું અવતાર ધારણ કરીશ અને હું ઘરે ઘરે જઈ અને જોઉં છું કે શું મારો કાળિયા ઠાકરે જન્મ લીધો છે. જ્યારે જ્યારે ઘરમાંથી જ્યારે લાકડીનો ઘા આવે છે ને ત્યારે મને એમ થઈ જાય છે કે નહીં હો, મારો કાળિયા ઠાકર આ ઘરમાં ન હોય. એટલે જ મારે કહેવું પડે છે. અને બહુ સરસ કીર્તનમાં વાત કીધી છે મિત્રો, કે નંદના નેહડામાં રહેતી હું ગોકુલની ગાવલડી, ખીલેથી છોડવી નહોતી હું ગોકુલની ગાવલડી, ખીલેથી છોડી તો ભલે મને છોડી પણ કસાઈને વેચવી નહોતી હું ગોકુલની ગાવલડી. આપણે આંગણે ગાયને બાંધીએ છીએ, ગાયને બાંધીએ છીએ અને ગાયને જ્યાં સુધી દોવા દઈએ છીએ ત્યાં સુધી રાખીએ છીએ અને પછી છોડી મૂકીએ છીએ. શું આપણે માને આવું કરીએ છીએ? આપણા ભારત દેશની એક કરુણતા છે કે જેને જેને માં કીધી છે ને એની દશા બહુ ખરાબ છે. આપણે જમીનને માં કહીએ છીએ, જમીન કેમિકલથી બગાડી નાખી છે. ભારત દેશને માં કહીએ છીએ. અત્યારે ભારત દેશનો શું હાલ છે એ આપણે બધાને ખબર છે. ગાય માને આપણે માં કહીએ છીએ અને ગાય માતા અત્યારે રોડ ઉપર જ્યારે રજડે છે ત્યારે આપણને કરુણતા, આપણે આંખમાંથી આમ આંસુ વહેવા જોઈએ કે જ્યારે જ્યારે જેને જેને માં કહીએ છીએ ને એ આપણા માટે ખૂબ દુઃખની વાત છે. મિત્રો, આપણે એમ કહીએ છીએ કે ભારત દેશ છે એ ખૂબ પ્રગતિ કરે છે. જ્યાં પ્રગતિ કોને કહેવાય? કે જ્યારે ભારત દેશની અંદર વૃદ્ધાશ્રમ ના હોય ને, કે જ્યારે ભારત દેશની અંદર અનાથ આશ્રમ ના હોય ત્યારે સાચા અર્થમાં એમ કહી શકાય કે ભારત દેશે પ્રગતિ કરી છે. એટલે પાછા આપણે ઓલા કીર્તન ઉપર જઈએ કે ગોકુલની ગાવલડી મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુલની ગાવલડી, મને ખીલેથી છોડી તો ભલે મને છોડી પણ કસાઈને વેચવી નહોતી હું ગોકુલની ગાવલડી. કસાઈને વેચી તો ભલે મને વેચી. ગાય માં કહે છે કે કસાઈને વેચી તો ભલે મને વેચી પણ મારા ઉપર કરવત ચલાવવી નહોતી. મિત્રો, આ એક માં જ કહી શકે કે વેચી તો પણ ભલે વેચી પણ મારા ઉપર કરવત ચલાવવી નહોતી અને કરવત ચલાવી તો ભલે ચલાવી પણ મને ચૂલે ચડાવવી નહોતી અને ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ મને ચૂલે ચડાવવી નહોતી. ચૂલે ચડાવી તો ભલે ચડાવી. મિત્રો, ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ મને થાળીમાં પીરસવી નહોતી અને જ્યારે થાળીમાં પીરસીને પણ ભલે મને પીરસી પણ મને ઉદરમાં લેવી નહોતી અને ઉદરમાં કદાચ લીધીને તો ભલે લીધી પણ પેલા મને માં કહેવી નહોતી. મિત્રો, આજ એક આપણા ભારત દેશની કરુણતા છે કે જ્યારે આપણે જેને માં કહીએ છીએ ને એની હાલત ખૂબ ખરાબ છે, ખૂબ ખરાબ છે. એટલા માટે જ મારે તમને સૌને વિનંતી છે કે જ્યારે આપણા આંગણે જ્યારે ગાય માતા આવે ને ત્યારે આપણે જે યથાશક્તિ જે કાંઈ પણ આપણે નાનકડો રોટલો જ્યારે આપી શકતા હોય ને તો આપવો. અને કદાચ એ પણ ન બને ને તો એને ક્યારેય લાકડીનો ઘા ન કરવો, એને ક્યારેય મારવી નહીં. એટલું જ કહીશ અને આગળની આવી જ વાત લઈ અને પાછો બીજા વિડીયોમાં મળીશ. ધન્યવાદ.